જય સ્વામિનારાયણ. મધ્યના 62માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે, સાંભળજો. રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. હા, એમણે પ્રશ્ન પૂછ્યો, સીધો ક્લિયર કટ વાત ને સીધો જવાબ. મહારાજ, આ જીવનો મોક્ષ કઈ રીતે થાય? રઘુવીરજી મહારાજે જોઈએ છે ને મોક્ષની વાત તો કોને, તો સીધો જ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ જીવનો મોક્ષ કઈ રીતે થાય? મહારાજ કે જેને મોક્ષ જોઈતો હોય, જેને પોતાનું કલ્યાણ જોઈતું હોય, એને પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. સાંભળજો, એ સહેલું છે, હજી સહેલું છે. પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર તે સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે કામ ન આવે એ પદાર્થોનો ત્યાગ કરો. આવી રીતે જે ભગવત પરાયણ વર્તે અને ગ્રહસ્થ હોય તો પણ મરે ત્યારે નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષ પદને પામે. વારે આટલું કરો. પણ થોડુંક કઠણ પણ છે. આપણે 12 પટોળીના કાળુ વાવડિયા, લોમા વાવડિયા ભટ્ટવદર મહારાજ દાદા ખાચરને પરણાવા આવ્યા અને વળતું જાન જવાની હતી અને 12 પટોળી ઉભા રહેવાનું મહારાજને કીધેલું. ઉભા તો ન રહી શક્યા, પણ એના ભાઈને આગળથી કાળુ વાવડિયા મોકલ્યા. એ લોમા વાવડિયા આવી ગયા, મહારાજને આગળ રોક્યા, બળદના ચોકડા પકડી લીધા, મોરડા. મહારાજ અહીંયા રહેવાનું કીધું છે મારા મોટા ભાઈએ. મહારાજ કે ઉતાવળ છે, પણ મહારાજ કાંઈક ગ્રહણ કરો. તો ગ્રહણોમાં એવું, આ બળદને વાટ મોટી, મુસાફરી જાજી, એ ગોળ આપો તો ગોળ ખવડાવીને પાણી પીવડાવી દે અવેડે, એટલે જાન પહોંચી જાય જલ્દી દાદાના દરબારમાં. લોમા વાવડિયાનો થઈ ગયું કે ગોળ તો હોનાની વીટી જેવો આખો પટારો ભર્યો છે, પણ કઈ બળદને ખવડાવી દેવાનો? સાધુ માટે માગ્યો હોય તો આ ઘડે ગાડા ભરી દે. એટલે કીધું મહારાજ ગોળ તો નથી, કઈ વાંધો. નીકળી ગયા મહારાજ. અને કાળુ વાવડિયા ભટ્ટવદર એને માથે જવાબદારી હતી બધી, એટલે બધું સંકેલીને આવ્યા. લોમો એકદમ એકલો ગામને ગોંદરે ઉભો હતો. એલા ભાઈ, મહારાજને રોક્યા નહીં? તો કે ના રહ્યા. પણ કાંઈકમાં શું એમણે ભાઈ ગોળ માગ્યો તે દીધો? ના, મેં તો કીધું એને બળદ માટે માગ્યો, એટલે મેં કીધું કે ગોળ તો નથી. અરા રા 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 રા. એલા માગનાર કોણ હતું એ તો જોવું તું. માગનાર કોણ હતો? બળદને ખવડાવવાની વાત પણ કોણે કરી હતી? હા ભાઈ, મને પછી થઈ ગયું કે મહારાજે માગ્યું ને મેં ના પાડી. પાછળ દોડ્યા, કાળુ વાવડિયા પગે પડ્યા. મહારાજ કે હવે નહીં, હું પાછો હમણાં તો નહીં આવું. બે ભાઈ નિરાશ થઈને આવ્યો. આખું ઘર ભેળું થયું. રાતે રોયા બધા. અરે મહારાજે માગ્યું ને આપણે આપ્યું નહીં. નિયમ લઈ લીધો, જિંદગીભર ગોળ ખાવો. આવડું છોકરું ગોળ ન ખાય. 12 પટોળીમાં કાળુ વાવડિયા, લોમા વાવડિયા બેયના પરિવારમાંથી કોઈ ગોળ ખાય. ભાઈ એ હજી સામાન્ય વાત, પણ એની 3 પેઢીમાં કોઈ ગોળ ખાધો નથી. એ કેમ થાય? જે પદાર્થ ભગવાનની સેવામાં કામ ના આવે એનો ત્યાગ કરી દેવો. 3 પેઢીમાં અમારા વડવાઓ ગોળ ન આપી શક્યા, અમારે ગોળ ન ખવાય. આવડું છોકરું ગોળ ન ખાય. 4થી પેઢીએ સાધુએ મુકાયું ત્યારે 4થી પેઢી ગોળ ખાતી થઈ. એ પેઢીમાં જેઠુર બાપા ખાચર ફાચરિયા રહેતા હતા ને એના જે પરચા વંચાય છે ને, એ લોમા વાવડિયાના પરિવાર. એ જેઠુર બાપા એ શાસ્ત્રી મહારાજને પોતાને ત્યાં તેડાવીને વચનામૃતની કથા કરે ને હામાં બેહે, ગોઠણિયા વાળી જાય કથા વાર્તા કરે અને સામેના મોઢામાં ઘીના ચોસલા સાકર ભેળવીને કીર્યા હોય ને એવા એ ભેંસુના શુદ્ધ ઘીના એમાં સાકર નાખી દે અને પછી થાળીને મૂકી દે અને ઘી જામી જાય, એના ચોસલા પાડે અને આવા ખાલી ઘી ને સાકર. અને જેઠુર બાપા સામે આવે, મહારાજે ધરાવી મામ બાપ. એ તો આયર લોકો ને, મારો બાપલિયો કરું. હા લે મારા બાપા, લે સામે કે. પણ જેઠુ બાપા આખું ઘી લે ને મારા બાપા, તારા જેવો જમનારો ક્યાં મળશે, લે. મોઢામાં દે સામે કે. હું એનો ભાવ જોઈ અને જમી. ઘી ને સાકર ચોખ્ખું. અને બ્રાહ્મણિયા ધર્મ પારવા વાળા મારા ઠાકોરજીને ધરાવેલું. આપણે આવું કોઈ દી ખાયતા નથી, આપણને ભારે લાગે એવું. જમી જાય
ત્યાં બાપા હન મારો બાપ લ્યો હે લ્યો લ્યો બાપો લે સ્વામી કે હ અરે મારો વાલો લે લે મોઢામાં પાછું બીજું જ દઈ આમ હામે બેન જેઠુર બાપો ભાવ કરી સંતોને જમાડે એવો એ પરિવારના એ બધા. પણ કહેવાની વાત કે જે પદાર્થ સત્સંગમાં ભગવાન અર્થે ઉપયોગ ન આવે એનો ત્યાગ કરી દેવો. આ તો સર્વસ્વની વાત છે, પણ એટલું માગતા નથી, 10મો ભાગ માગે છે. ખાલી પૈસાની વાત નથી, બુદ્ધિથી, તનથી, મનથી, જે કાંઈ કૌશલ્ય હોય એનાથી પણ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, સંતને અર્થે, ભક્તોને અર્થે જે જેટલું થાય એટલું કરવું જ જોઈએ. તો એ જકાત ભરી કહેવાય છે. માટે આ 6ઠ્ઠો પૈસો છે એ કઠિયારો કહે છે કે હું જે આપું છું એ જકાત ભરું છું, અને આવી રીતે દાન કરવું, ભગવાનને અર્થે વાપરવું તો એને સુખનો ખજાનો મળે છે ને મળે છે.